નમસ્કાર. આજે આપણે ઇતિહાસના એક એવા પાનાને ઉખેડવા જઈ રહ્યા છીએ જેણે ગુજરાત અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને એમ કહી શકાય કે એક નવી જ દિશા આપી. જી હાં, આપણે વાત કરીશું બારડોલી સત્યાગ્રહની, જે ખરેખર તો ફક્ત એક આંદોલન નહોતું, પણ સામાન્ય લોકોની એકતા અને અહિંસાની તાકાતનો એક જીવંત પુરાવો હતો. ક્યારેય વિચાર્યું છે કે સરકારનો માત્ર એક નિર્ણય કેવી રીતે હજારો સામાન્ય ખેડૂતોને એકસાથે લાવીને આખો ઇતિહાસ બદલવા પર મજબૂર કરી શકે? બસ આ જ સવાલનો જવાબ આપણને બારડોલીની આ ગાથામાંથી મળે છે. તો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. આટલા મોટા સંઘર્ષનું મૂળ કારણ શું હતું? આ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. એ સમયની પરિસ્થિતિને જોવી પડશે. તો વાત છે વર્ષ 1928ની. જગ્યા હતી સુરત જિલ્લાનો બારડોલી તાલુકો. અહીંયા બ્રિટિશ સરકારે શું કર્યું? એમણે જમીન મહેસૂલ એટલે કે જમીન પરનું જે ટેક્સ હોય ને, એમાં એટલો ભારે વધારો કરી દીધો કે ખેડૂતોના જીવનમાં રીતસરનો ભૂકંપ આવી ગયો. જો આજે ટેક્સ વધાર્યો હતો ને, એ ખાલી વધુ નહોતો, એ તદ્દન અન્યાયી હતો. જે ખેડૂતો પહેલેથી જ આર્થિક બોજ નીચે દબાયેલા હતા, એમના માટે તો આ પડ્યા પર પાટું મારવા જેવું હતું. એટલે સ્વાભાવિક છે કે એમનામાં અસંતોષની આગ ધીમે ધીમે ભડકી રહી હતી. હવે જુઓ, કોઈપણ મોટા સંઘર્ષને એક મજબૂત લીડરની જરૂર પડે છે. અને બારડોલીના એ નિરાશ ખેડૂતોને પણ એક એવા જ નેતા મળ્યા જેમણે આવીને આખા આંદોલનનો ચહેરો જ બદલી નાખ્યો. અને એ નેતા હતા વલ્લભભાઈ પટેલ. ખેડૂતોના કહેવા પર તેઓ બારડોલી આવ્યા અને આવતાની સાથે જ આ લડતની કમાન એમણે પોતાના હાથમાં લઈ લીધી. અને એમના આવવાથી જ ખેડૂતોમાં જાણે એક નવી આશા અને હિંમતનો સંચાર થઈ ગયો. તો સવાલ એ છે કે આ સંઘર્ષ આગળ વધ્યો કઈ રીતે? વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ એક એવી સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રણનીતિ અપનાવી જેણે, સાચું કહું તો, બ્રિટિશ સરકારને હચમચાવીને મૂકી દીધી. અને એમની આખી રણનીતિનું કેન્દ્ર હતું સત્યાગ્રહ. હવે સત્યાગ્રહ એટલે શું? જુઓ, આ કોઈ હિંસક વિરોધ નહોતો, બિલકુલ નહીં. આ તો સત્ય અને અહિંસાના પાયા પર ઊભેલું એક એવું મજબૂત આંદોલન હતું જ્યાં બધાએ ભેગા મળીને શાંતિપૂર્ણ રીતે અન્યાયી કાયદાનો અનાદર કરવાનો હતો. એમના પ્લાન, એમની યોજના એકદમ સ્પષ્ટ હતી. સ્ટેપ 1, બધા ખેડૂતોએ એક થઈને પાકો સંકલ્પ કર્યો કે ભલે ગમે તે થાય, આ વધારેલો કર તો ભરવો જ નથી. સ્ટેપ 2, બધાએ સંગઠિત થઈને રેલીઓ અને સભાઓ દ્વારા સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો. અને સ્ટેપ 3, જે સૌથી મહત્વનું હતું, બધાએ કસમ ખાધી કે આ આખો સંઘર્ષ સંપૂર્ણપણે અહિંસક રહેશે. મહિનાઓ સુધી આ અથાક સંઘર્ષ ચાલ્યો અને પછી આખરે નિર્ણયની ઘડી આવી. અને આ આંદોલનનો જે વિજય થયો ને, એ માત્ર બારડોલી માટે નહીં પણ આખા દેશ માટે એક ઐતિહાસિક ક્ષણ સાબિત થયો. અને પરિણામ શું આવ્યું? એ ખરેખર અકલ્પનીય હતું. ખેડૂતોની એકતા અને દ્રઢ નિશ્ચયની તાકાત એટલી હતી કે શક્તિશાળી બ્રિટિશ સરકારને પણ ઝૂકવું પડ્યું. જી હાં, સરકારે એ અન્યાયી કર વધારો પાછો ખેંચી લેવો પડ્યો. આ હતી સામાન્ય લોકોની એક અસાધારણ જીત. આ જીતની અસર ખૂબ ઊંડી અને લાંબા સમય સુધી રહી. સૌથી પહેલું તો એ કે આ જ આંદોલનથી વલ્લભભાઈ પટેલને લોકો તરફથી સરદારનો બિરુદ મળ્યો. એટલું જ નહીં, ગુજરાતના ખેડૂતોમાં એક ગજબનો આત્મવિશ્વાસ અને એકતા આવી. અને સૌથી અગત્યનું, આખા દેશે નજરો નજર જોયું કે અહિંસક સંઘર્ષમાં કેટલી અપાર શક્તિ રહેલી છે. સરદાર, આ માત્ર એક શબ્દ નથી. યાદ રાખજો, આ બિરુદ કોઈ સરકારે નહોતું આપ્યું, પણ બારડોલીના ખેડૂતોએ પોતાના નેતાને આપ્યું હતું. એ તેમના પ્રેમ, વિશ્વાસ અને સન્માનનું જીવતું જાગતું પ્રતીક હતું, જે પછીથી હંમેશા માટે વલ્લભભાઈ પટેલની ઓળખ બની ગયું. તો બારડોલી સત્યાગ્રહ આપણને એક બહુ જ શક્તિશાળી પાઠ શીખવે છે. અને આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આજના આધુનિક વિશ્વમાં, જ્યાં આપણે અનેક નવા પડકારોનો સામનો કરી રહ્યા છીએ, ત્યાં સંગઠિત અને અહિંસક કાર્યવાહીની શક્તિ આજે પણ કેટલી મહત્વની છે. આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે. આ યુટ્યુબ ચેનલ પર ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને લગતી શૈક્ષણિક માહિતી આપવામાં આવી છે. તો આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. યુટ્યુબ એડ્રેસ પાઠક મધુસૂદન.